ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને સૌથી મોટા સમાચાર। ભાજપમાં ચાલતા વિખવાદ વચ્ચે મહાનગરપાલિકાની સમિતિઓને મંજૂરી મળી ગઈ છે। સમિતિઓ મુદ્દે સંગઠન અને મેયર વચ્ચેના વિવાદ વચ્ચે સરકારે મંજૂરી આપી। ગાંધીનગર મનપાની ખાસ સમિતિઓના સંચાલન માટેના નિયમોને સરકારની મંજૂરી મળી ગઈ છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મનપાની સમિતિઓને મંજૂરી આપી દેવામાં આવી છે। વિખવાદ વચ્ચે પણ મહાનગરપાલિકાની સમિતિઓને સરકાર તરફથી મંજૂરી મળી છે। સૌથી મોટા સમાચાર આ ગાંધીનગર મહાનગરપાલિકાને લઈને સંગઠન અને મેયર વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે અને જેને લઈને અટકળો ચર્ચાઓ ખૂબ થઈ રહી છે, પણ આ તમામની વચ્ચે મનપાની સમિતિઓને મંજૂરી મળી ગઈ છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જી હિરેન। ધ્વનિ, સમિતિઓને લઈને જ વિખવાદ ચાલતો હતો। સમિતિની જાહેરાતને લઈ અને ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને મેયર વચ્ચે આ વિખવાદ ચાલ્યો હતો, કારણ કે મેયરે સમિતિ સામાન્ય સભાની અંદર જાહેર કરવાની હતી, પરંતુ તે જાહેર ના થઈ 19/7/2024ના રોજ, જેના કારણે સંગઠનના પ્રમુખ એટલે કે ગાંધીનગર શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રુચિર ભટ્ટે એ જ સાંજે 10 સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર જાહેરાત કરી હતી। જો કે ત્યારબાદ આ વિખવાદ વધ્યો હતો અને પ્રદેશ કક્ષા સુધી આ ફરિયાદ પહોંચી હતી। રજની પટેલ કે જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, તેમણે પણ સૂચના આપી હતી કે સામાન્ય સભા જે ગાંધીનગર મહાનગરપાલિકાની મળે તેની અંદર એજન્ડામાં લઈ અને આ સમિતિની જાહેરાત મેયર દ્વારા કરવામાં આવે, પરંતુ સોમવારે જે બેઠક મળી હતી તેની અંદર પણ આ જાહેરાત કરવામાં નથી આવી। મેયરનું કહેવું હતું કે સરકાર તરફથી હજી મંજૂરી નથી મળી એટલે જાહેરાત કરવામાં નથી આવતી, તો સંગઠનનું કહેવું હતું કે સમિતિની જાહેરાત કરવામાં સરકારની મંજૂરી લેવાની જરૂર નથી, કારણ કે સરકાર આ સમિતિઓના નિયમો ઘડતી હોય છે, તેના સંચાલન માટેના નિયમો ઘડતી હોય છે, એટલે સમિતિ જાહેર કરી શકાય। આ બંને બાબતોને લઈ અને વિખવાદ વધ્યો હતો ત્યાં સુધી કે જે સંગઠન મહામંત્રી છે તેમના સુધી પણ આ ફરિયાદ પહોંચી હતી, જેની વચ્ચે હવે સરકારે આ સમિતિઓની મંજૂરી આપી દીધી છે। તેના જે નિયમો છે એ નિયમોને મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે જે મેયર છે મીરા પટેલ એ આ સમિતિઓની જાહેરાત ક્યારે કરે છે તેના ઉપર પણ હવે પ્રશ્નાર્થ છે, કારણ કે સોમવારે સામાન્ય સભા મળી હતી, જો ત્યારે આ સમિતિની જાહેરાત કરી દેવામાં આવી હોત, એજન્ડામાં પણ આ કામગીરી લેવામાં આવી હતી, પરંતુ મેયરે એ જાહેરાત કરી ન હતી, તો હવે આ જાહેરાત કરવા માટે શું ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવે છે કે પછી રૂટીન જે દર મહિને સામાન્ય સભા મળે છે એ સામાન્ય સભાની અંદર જ જાહેરાત કરવામાં આવે છે, કારણ કે સંગઠન દ્વારા આ તમામ 10 સમિતિઓની જાહેરાત કરી દેવામાં આવી છે। તેમના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ મેયર મીરા પટેલ દ્વારા જાહેરાત કરવામાં નથી આવી, જેના કારણે સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેને ચાર્જ લીધો ન હતો। જો કે સરકારે હવે મંજૂરી આપી છે, ત્યારે આ વિખવાદ જે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને મેયર વચ્ચે ચાલી રહ્યો છે તે વિખવાદ સમે છે કે આ જાહેરાત પછી વધારે પણ વિકરે છે એ પણ જોવું રહ્યું, કારણ કે જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી ગાંધીનગરના 2 ધારાસભ્યો વચ્ચેની આ લડાઈ છે, આ ઈગોની લડાઈ છે, અને જેના કારણે આ સમિતિઓની સંગઠને જાહેરાત કરી, પરંતુ મેયરે એ જાહેરાત અટકાવી હતી। જી ધ્વનિ। આભાર હિરેન જાણકારી આપવા માટે।